નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું લાફા કાંડમાં રાજકારણની। તો બનાસકાંઠામાં ખેડૂત લાફાકાંડ પર રાજકારણ ગરમાયું છે। લાફાકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામને સામને। ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર ગંભીર આરોપ કર્યો છે। થરાદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત ભાજપે જ લાફાકાંડ કરાવ્યું હોવાના આક્ષેપ કર્યો છે। લાફો મારવામાં કેશાજી ચૌહાણનો હાથ નથી તેવું ગુલાબસિંહે કહ્યું છે। ભાજપ પ્રેરિત લાફાકાંડ છે એટલે રેલીને મંજૂરી મળી છે। કોંગ્રેસની રેલી હોત તો ડિટેન કર્યા હોત તેવું ગુલાબસિંહે જણાવ્યું છે। લાફાકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર ગંભીર આરોપ કર્યો છે। તેમણે કહ્યું છે કે જે થરાદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય છે ગુલાબસિંહ, તેમણે આ આક્ષેપ કર્યો છે કે આ ભાજપે જ લાફાકાંડ કરાવ્યું છે તેવો આક્ષેપ તેમણે કર્યો છે। અને લાફો મારવામાં કેશાજીનો હાથ નથી, પરંતુ આ જે કાંડ છે તે ભાજપે કરાવ્યું છે। બનાસકાંઠામાં ખેડૂત પર લાફાકાંડ જે થયો હોય ત્યારબાદ આ રાજકારણ ગરમાયું છે અને તેને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર ગંભીર આરોપ કર્યો છે। તેમણે કહ્યું છે કે લાફાકાંડ ભાજપે જ કરાવ્યું છે। જો ભાજપ પ્રેરિત ન હોત તો પછી આ જે રેલી છે તેની મંજૂરી ન મળી હોત। કોંગ્રેસની જો રેલી હોત મંજૂરી ન આપતા, પરંતુ ભાજપે જ કરાવ્યું છે તેથી આ રેલીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું છે। હવે આજે લાફાકાંડનું મામલું થયું હતું તેને જોતા હવે રાજકારણ પણ ગરમાયું છે અને તેને જોતા ભાજપ અને કોંગ્રેસ પણ સામે આવી ગયું છે। ગુલાબસિંહે કહ્યું છે કે લાફાકાંડ ભાજપ પ્રેરિત છે। ભાજપ પર તેમણે આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર લાફાકાંડની પાછળ ભાજપનો હાથ છે અને તેથી જ રેલીને પણ મંજૂરી આપવામાં આવી છે। જો કોંગ્રેસ તરફથી હોત તો કંઈક, તો પછી આ રેલીને મંજૂરી ન આપતા। જેમ ભાજપમાં પત્રિકાંડ કાંડ થયો છે એવી જ રીતે આ પણ લાફાકાંડ પણ એક ભાજપ પ્રેરિત જ આખો આ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે। કેમ કે જે ભાજપની અંદર આંતરિક વિખવાદો છે ક્યાંક ને ક્યાંક એકબીજાના હિસાબો પૂરા કરવા માટે કરીને જેમ પત્રિકા કાંડ છે એમ જ બનાસકાંઠાની અંદર લાફાકાંડ પણ થયેલો છે। તો ગુલાબસિંહના નિવેદન પર ભાજપનો પલટવાર। ભાજપ નેતા ઋત્વિજ પટેલના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે। ઋત્વિજ પટેલે આ જણાવ્યું છે કે ભાજપમાં આ પ્રકારની નીતિ નથી હોતી। આ ઘટના નિંદનીય છે તેવું તેમણે જણાવ્યું છે। ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ જે કંઈ પણ આક્ષેપો કરી રહી છે પાયા વિહોણા છે। આ પ્રકારનું કલ્ચર એ કોંગ્રેસનું છે। ભાજપમાં આ પ્રકારની રીતિ નથી હોતી। જે કંઈ પણ ઘટના બની છે એ નિંદનીય છે અને એના વિરુદ્ધમાં તો આ તરફ લાફાકાંડમાં ભોગ બનનાર અમરાભાઈએ મોટું નિવેદન આપ્યું છે। આ યાત્રા અમારી વેદનાની યાત્રા છે તેવું તેમણે જણાવ્યું છે। મારા પર હુમલો થયો તે 56 લાખ ખેડૂતો પરનો હુમલો છે। 56 લાખ ખેડૂતોનું અપમાન થયું છે। કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવું અમરાભાઈએ કહ્યું છે। ગુલાબસિંહને હાથ જોડીને વિનંતી કે આ મામલામાં વચ્ચે ન આવો। ખેડૂતોના મામલામાં રાજકારણ ન લાવવું જોઈએ। અમને કોઈ પક્ષ કે નેતાથી કોઈ વિરોધ નથી। જાહેરમાં અમારું અપમાન થયું છે તો કેશાજી રાજીનામું આપે। અત્યારે જે યાત્રા નીકળી રહી છે એ અમારી વેદનાની યાત્રા છે। અમે મારા ઉપર હુમલો કર્યો એ આખા 56 લાખ ખેડૂતો ઉપરનો હુમલો છે। એટલે જે ગુલાબસિંહ સાહેબે નિવેદન આપ્યું છે એ એમનો મામલો હશે, એમાં અમે પડવા માંગતા નથી, પણ અમારા 56 લાખ ખેડૂતોનું અપમાન થયું છે એના અનુસંધાને અત્યારે અમે કેશાજી સાહેબનું રાજીનામું માગી રહ્યા છે। એટલે ગુલાબસિંહ સાહેબને અમે બે હાથ જોડીને કહીએ છીએ કે તમે અમારા ખેડૂતોના મામલાની અંદર રાજકારણ ના લાવો। એમ જ તમારી પણ ભલાઈ છે અને તમામ પક્ષોની પણ ભલાઈ છે। અમે કોઈના પ્રેરિત નથી। આ સ્વયં પોતાની તાકાતથી ઉભેલું થયેલું સંગઠન છે। અમને કોઈ પણ પક્ષથી પણ અમારે કોઈ વિરોધ નથી। કોઈ પણ રાજકારણના નેતાથી પણ વિરોધ છે। એટલે ગુલાબસિંહ સાહેબને અમે બે હાથ જોડીને કહીએ છીએ કે આ અમારો ખેડૂતોનો મામલો છે। આ અમારા ખેડૂતોના મામલાની અંદર તમે ના પડો। એમ
બનાસકાંઠાની ભાભર માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બુકની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. ભાભર એપીએમસી ઓફિસમાંથી હિસાબે રેકોર્ડ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એપીએમસી સ્ટાફના શંકાસ્પદ લોકોનું નામ પણ પોલીસને આપવામાં આવ્યું છે. યાર્ડમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ ત્યારથી એપીએમસીમાં બીજેપીના 2 ગ્રુપ આમને સામને હોવાની ચર્ચાઓ છે. ત્યારે રાજકીય ષડયંત્રના ભાગરૂપે એપીએમસીના રેકોર્ડની ચોરી થયાનું અનુમાન છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં બાળ સિંહોની પાપા પગલી. 3 મહિના પહેલા જન્મેલ ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઈ સાથે પાંજરામાં પહેલીવાર ટહેલવા નીકળ્યા. એશિયાઈ સિંહ આમ તો ગીરના જંગલમાં કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે છે, પરંતુ હવે એકતાનગર કેવડિયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનવભર્યો દરજ્જો મેળવી લીધો છે. સિંહ યુગલ, સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મિની જંગલમાં 3 મહિના અગાઉ 4 બાળસિંહોને જન્મ આપ્યો હતો. હવે આ 4 બાળસિંહોએ પહેલીવાર પિંજરાના ઘરમાં પાપા પગલે માંડતા વધુ એકવાર હરખની હેલી ચઢી છે. નટખટ અને માસૂમ સિંહ બાળની મસ્તીથી સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. જાણકારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, સફારી પાર્કમાં સિંહ બાળની પાપા પગલી, શું જાણકારી? બિલકુલ, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જ્યાં જંગલ સફારી આવેલું છે, જંગલ સફારી બનાવવામાં આવ્યું ત્યારથી સિંહ અને અનેક પ્રાણીઓ જે દેશ અને વિદેશના લાવવામાં આવ્યા છે. પરંતુ અહીં ખાસ વાત કરીએ તો જે સિંહ અને સિંહણ લાવવામાં આવ્યા હતા, જેમને આજે 3 મહિના જે પહેલા જ આ સિંહણે જે શ્રદ્ધા નામની જે સિંહણ છે, જેને 4 બચ્ચાનો જન્મ આપ્યો હતો. અને કહી શકાય કે જે 4 બચ્ચા છે, પ્રથમવાર આટલા 4 બચ્ચા જીવિત રહ્યા છે. અને 3 મહિના બાદ આ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે જેમને બહાર કાઢવામાં આવ્યા છે. આ જે બચ્ચા છે એમને માતા પિતા સાથે રમી રહ્યા છે, એને જોઈને પ્રવાસીઓ ઘણા ખુશ થાય છે. કારણ કે પ્રથમવાર આ 3 મહિના બાદ જે સિંહ બચ્ચાઓ જે છે, જેમના નામ પણ પાડી દેવામાં આવ્યા છે, ગંગા, જમના અને સરસ્વતી, પરંતુ જે સિંહ બાળ જે છે જેનું હજુ નામકરણ થયું નથી. એટલે કહી શકાય કે જે પ્રવાસીઓ માટે એક અનેરો આનંદ પણ લઈ શકે અને પ્રવાસીઓ માટે એક સારા સમાચાર કહી શકાય. બિલકુલ, આભાર આપની જાણકારી માટે. કોડીનારના કાનફડ ગામમાં સીમવાડી વિસ્તારમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા દિવસથી દીપડાના આંટાફેરાને લઈને ખેડૂતો ચિંતિત હતા. ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ખેડૂતની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. રાત્રે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડો શિકારની લાલચે પાંજરામાં કેદ થઈ જતા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉનાની મોડારેસર પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા શિક્ષણાધિકારીઓ દોડતા થયા. લંપટ શિક્ષકને તત્કાલ ધોરણે સીમર ગામની શાળામાં બદલી કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શાળામાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ ગુરુ જાણે કે હેવાન બની ગયો હોય તેમ મોડારેસર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી કરી હતી, જેથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા શિક્ષણાધિકારી તાત્કાલિક મોડારેસર પહોંચ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લઈને જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી આપ્યો હતો. વિવાદાસ્પદ શિક્ષકની સીમર કુમાર શાળા ખાતે બદલી કરી તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવી છે. શરમજનક ઘટના અમારી સામે આવી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી કે આવી ઘટના સામે આવી છે. જવાબદાર જે ઈસમ જે શિક્ષક છે એના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓને મળ્યા છે, એના નિવેદનો લીધા છે અને એના ઉપર ખાતાકીય તપાસ બેસાડવામાં આવી છે. અમારી ટીમ સાથે મુલાકાત કરી કમ્પ્લેન્ટ બોક્સ જોતા એમાંથી ઘણી બધી આ શિક્ષક વિરુદ્ધની બરાબર ફરિયાદો મળેલી અને સાથે એ શિક્ષક આ જે આવું કૃત્ય કરેલું બરાબર એના માટે અમે જે તે સમયે 5 તારીખે ગયા શનિવારે અમે એનો રિપોર્ટ અમારો જિલ્લા કક્ષાએ અમારા ડીપીઓ સરને સોંપેલો છે અને ડીપીઓ સરે પણ તાત્કાલિક પગલાં લઈ અને એમની ખાતાકીય તપાસ પણ શરૂ છે. રાજ્યમાં નથી થમી રહ્યો રખડતા ઢોરનો આતંક. ભાવનગરમાં આખલા બાખડ્યા તો અમદાવાદમાં વાહનને અડફેટે લીધું. રાજ્યમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ફરી એક વખત આંકલા યુદ્ધ જોવા મળ્યું અને 2 આંકલા સામસામે આવી જતા લોકોમાં પણ ભય ફેલાયો. શહેરના નવાપરા કબ્રસ્તાન માર્ગ પર 2 આંકલાઓ બાખડતા માર્ગને બાનમાં લીધો હતો. સ્થાનિકોએ આંકલાઓને છૂટા પાડવાના અનેક પ્રયાસો હાથ ધર્યા. લાકડીઓ મારી પાણી છાંટ્યું છતાં પણ આંકલાઓ છૂટા ન પડ્યા.
અને ત્યારબાદમાં આખલાઓએ રસ્તા પર જતા એક વાહન ચાલકને પણ અડફેટે લીધો. જાહેર રસ્તા પર આખલા યુદ્ધને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ઢોર નિયંત્રણના કાયદા બાદ પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તો આ તરફ પણ શહેરમાં રખડતા ઢોરનો ભોગ શહેરીજન બન્યા. પ્રહલાદનગરમાં એકાએક ગાય વાહનને અડફેટે લેતા અકસ્માત થયો. ગાય વચ્ચે આવતા બંને વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેમાં માર્ગ પર દોડતી ગાય નજરે પડી રહી છે. બંને યુવક યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોરબંદરથી વાયરલ થયેલી દેશ વિરોધી ઓડિયો ક્લિપમાં મોટો ખુલાસો થયો છે. ફતવો જાહેર કરનાર મૌલવીની પોલીસે ધરપકડ કરી. પોરબંદરના મૌલાના વસીમ રજાની દેશ વિરોધી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. મૌલવી વસીમ રજાએ કથિત ઓડિયો ક્લિપમાં રાષ્ટ્રધ્વજને સલામી ન આપવા અને રાષ્ટ્રગાનમાં જય હોના શબ્દોને ન ઉચ્ચારવા આહવાન કર્યું હતું, જેને લઈ મુસ્લિમ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો. મુસ્લિમ સમાજના 3 યુવકોએ મૌલવી વસીમ રજાનો ઉગ્ર વિરોધ કરતા આ 3 યુવકોને મૌલવી અને તેમના સાગરીતો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને ખોટા પોલીસ કેસ કરી દેવાની ધાકધમકી આપતા હતા. જેના દબાણમાં આવી આ 3 યુવકોએ લાઈવ વિડીયો ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો. આપઘાતનો વિડીયો સામે આવવાની સાથે જ દેશ વિરોધી કૃત્યની ઓડિયો ક્લિપ પણ સામે આવી, જેને લઈ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૌલાના વસીમ રજાની ધરપકડ કરી. જેમાં તપાસમાં ખુલાસો થયો છે કે બહાર એ શરિયત નામના વોટ્સએપ ગ્રુપમાં આ ક્લિપ હતી. આ વોટ્સએપ ગ્રુપમાં મૌલવીને પ્રશ્ન પૂછાયો હતો, જેનો જવાબ મૌલવીએ ઓડિયો ક્લિપ મૂકીને આપ્યો. તો બીજી તરફ સુન્ની અંજુમને ઇસ્લામના ઇમામ શબ્બીર હામદાણીએ આપઘાતના આ પ્રયાસને યુવકોનો સ્ટન્ટ ગણાવી જાણે મૌલવીના સમર્થનમાં ઉતરી આવ્યા હોય તેવું વર્તાઈ રહ્યું છે. જોકે હાલ દેશ વિરોધી વાતો કરનાર મૌલવી પોલીસના સકંજામાં છે. સાથે જ આ કેસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા 3 ગુજરાતી યુવાનોના મોત નિપજ્યા છે. 2 અમદાવાદના જ્યારે એક યુવાન ખેડાનો હોવાનું સામે આવ્યું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા 5 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા, જેમાં કાટમાળ નીચે દટાઈ જવાથી 3 ગુજરાતીઓ અને અન્ય 2 લોકોના કરુણ મોત થયા. હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભૂસ્ખલન થયું અને જેમાં કારમાં સવાર તમામ દબાયા હતા, જેમાં અમદાવાદના મણિનગરના 2 જ્યારે ખેડાના મહેમદાબાદના એક યુવકનું કરુણ મોત નિપજ્યું. ખેડાના મહેમદાબાદનો મૃતક ટ્રાવેલ્સ એજન્ટ હતો અને જેનું પણ આ ઘટનામાં કરુણ મોત નિપજ્યું. શહેરમાં રણછોડજીની પોળમાં રહેતા દિવ્યેશ પરીખનું મોત થતાં જ પરિવાર હરિદ્વાર જવા રવાના થયો. તરસાલીમાં રોડનો મોટો ભાગ ધ્વસ્ત થતા ઘટના બની હતી, જેમાં કારનો કચરગાણ વળી ગયો હતો. ઉત્તરાખંડના સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરી અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ભૂસ્ખલનને કારણે કારનો સંપૂર્ણ કચરગાણ વળી ગયો હતો અને જેના પર મોટી ભેખડ ધસી પડી હતી. તો કેદારનાથ જતા હાઈવે પર આ ઘટનાને કારણે હાઈવે બંધ થઈ જવા પામ્યો હતો. કારમાં કુલ 5 લોકો સવાર હતા, જે તમામના કાટમાળમાં દટાઈ જવાથી મોત નિપજ્યા હતા. વડોદરામાં મંદિરમાં 2 જૂથના વિવાદમાં એક વ્યક્તિએ ખોયો જીવ. તાળા બદલવા અંગે વાંધો ઉઠાવીને કર્યો હતો હુમલો. વડોદરામાં મંદિરમાં તાળા બદલવાની માથાકૂટમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ખોયો. છાણીના સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલતા અન્ય જૂથે વાંધો ઉઠાવ્યો હતો અને 9 લોકો દ્વારા અચાનક ધસી આવી ધક્કામુક્કી કરતા પડી જવાથી મોત થયું. મૃત્યુ પામેલ વ્યક્તિ મંદિરના સબ કમિટીના સભ્ય હોવાનું પણ સામે આવ્યું. મંદિરમાં ચાલતા વિવાદ મામલે કોર્ટે કોઠારી સ્વામીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વડતાલના તાબા હેઠળનું મંદિર અન્ય જૂથ પોતાના સંતને મળે તે માટે પ્રયત્ન થયા હતા. વિવાદને કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માંગતા હતા, જેને લઈ મામલો બીચક્યો હતો અને હાજર લોકો વચ્ચે બોલાચાલીમાં ધક્કામુક્કી થઈ, જેમાં પડી જવાના કારણે મોત થયું. માથાકૂટ કરવા આવેલા લોકોએ મંદિરમાં ગેરકાયદેસર કબજો જમાવ્યો છે, જેમના અંગે ફરિયાદ બાદ પણ પોલીસ 1 વર્ષથી બંદોબસ્તની સુવિધા આપી ન હોવાનું પરિવારે જણાવ્યું. બોલાચાલીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પોલીસે પૂછપરછ કરી તપાસનો દોર આગળ વધાર્યો છે. છોટાઉદેપુરમાં નદી કિનારા પરનું ઘાટ લોકાર્પણ પહેલા તૂટ્યું. કામમાં ભ્રષ્ટાચાર કરાયાનો સ્થાનિકોનો આક્ષેપ. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી કિનારે જાગનાથ મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, જેના દર્શનાર્થે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ પધારે છે. આ પૌરાણિક મહાદેવ મંદિરને વિકસાવવા નદી કિનારે સુંદર ઘાટ બનાવવામાં આવ્યો હતો, જેની માત્ર 2 મહિનામાં અવદશા જોવા મળી રહી છે. કામમાં ગેરરીતિ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હજુ સંપૂર્ણ કામ પૂરું પણ નથી થયું, ત્યાં તો ઠેર ઠેર તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ.
કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત ઘાટ પર મસમોટી તિરાડો જોવા મળી રહી છે, તો ઘાટમાં અન્ય જગ્યાઓ પર ઉખડી ગયેલા પોપડાઓ કામની ચાળી ખાઈ રહ્યા છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં પણ કામમાં ગેરરીતિને લઈ કચવાટ જોવા મળે છે. લોકાર્પણ પહેલા જ ઘાટ તૂટી જવાથી કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાયો. સ્થાનિકોના મત મુજબ તંત્રએ કામ સોંપ્યા બાદ ચકાસણી ન કરતા કામમાં વેઠ ઉતારવામાં આવી છે. વહેલી તકે ઘાટનું સમારકામ કરી અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની લોકો માંગણી કરી રહ્યા છે. જૂનાગઢની બિલખા માધ્યમિક શાળામાં જીવના જોખમે ચાલે છે શિક્ષણ કાર્ય. પાણી ટપકવાની સાથે છતમાંથી પડી રહ્યા છે પોપડા. પ્રથમ નજરે આ ખંડેર મકાન તમને કોઈ ભૂતિયા હવેલી લાગી રહ્યું હશે, જેનું નામ વાંચતા વાંચતા તમે પણ માથું ખંજવાળવા લાગો. જો કે તમને જણાવી દઈએ કે આ જૂનાગઢ તાલુકાના બિલખા ગામની 40 વર્ષ જૂની માધ્યમિક શાળા છે, જેમાં આજે પણ 300થી વધુ વિદ્યાર્થીઓ પોતાના જીવને જોખમમાં મૂકી શિક્ષણ મેળવવા મજબૂર છે. અહીં વિદ્યાર્થીઓને ન માત્ર ભણતા ડર લાગે છે, પરંતુ શિક્ષકોને ભણાવતા પણ એટલો જ ડર લાગી રહ્યો છે. શાળાની છતમાંથી અત્યારે વરસાદી સિઝનમાં પાણી ટપકતું હોવાથી વર્ગખંડમાં બેસીને પણ ભણી શકાય તેમ નથી. તેનાથી પણ વધુ ભયાવહ તો એ છે કે ન જાણે ક્યારે છત પરથી પોપડા તૂટી માથે પડે અને કોઈ દુર્ઘટના બને. ચોમાસાની મોસમ આવતાની સાથે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે ભય સતાવતો હોવાનું જણાવ્યું. અગાઉ પણ શાળામાં પોપડા પડી ચૂક્યા છે, જેના કારણે છત અંદરના સળિયા દેખાઈ રહ્યા છે. જો કે વિગતો મુજબ ગ્રામ પંચાયત દ્વારા સંચાલક મંડળને નિયમિત ભાડું આપવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગ રિનોવેશનની કામગીરી નથી કરાતી. હાલ કોઈ સંચાલક મંડળ કાર્યરત ન હોવાનું પણ સામે આવ્યું. તો જિલ્લા શિક્ષણ અધિકારીના મતે આવી ઇમારતોને દૂર કરવા સૂચના આપી અથવા તો અન્યત્ર ફેરવવા સૂચના આપી છે. આ તમામ વચ્ચે ગ્રામ પંચાયત અને સંચાલક મંડળમાં કોણ જવાબદારી સ્વીકારે તે મોટો પ્રશ્ન બની ગયો છે. સુરતના હોડી બંગલા ખાતે સ્કૂલમાં આગ. નવી બંધાતી પ્રાથમિક શાળામાં લાગેલી આગ કાબૂમાં આવી છે. શ્રમિક પરિવાર જમવાનું બનાવી રહ્યો હતો તે દરમિયાન આગ લાગી હતી. બાંધકામ માટે મૂકેલા સામાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હોડી બંગલા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો આ બનાવ છે. તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. શ્રમિક પરિવાર જમવાનું બનાવી રહ્યો હતો તે દરમિયાન આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. હવે જોઈશું ટોપ 3 ન્યૂઝ. આગામી 4 દિવસ રાજ્યના વિસ્તારોમાં પડશે સામાન્યથી મધ્યમ વરસાદ. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી. ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી 600 થી 770 ફૂટ પર પહોંચી જળસપાટી. રાજ્યમાં આજે યોજશે ટાટની પરીક્ષા. અમદાવાદના 16 કેન્દ્રો પર 2985 ઉમેદવારો આપશે પરીક્ષા. જરૂરી છે ન હોય તેવા વેપારીઓને પણ તાત્કાલિક સીસીટીવી ઇન્સ્ટોલ કરવા તાકીદ કરાઈ. શહેરના સોની બજારમાં પોલીસના ચેકિંગને સોની વેપારીઓએ પણ સહયોગ પૂરો પાડ્યો હતો. આગામી સમયમાં પરપ્રાંતીય કારીગરોનું પોલીસ મથકે રજીસ્ટ્રેશન કરાવવા પણ સૂચન કરવામાં આવ્યું. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 24 કલાક નહિવત વરસાદની સંભાવના વ્યક્ત કરી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ. નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી. નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. જૂના થાણા, મંકોડિયા, શહીદ ચોક, સ્ટેશન રોડ વિસ્તારોમાં વરસાદ. પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. નડિયાદ શહેર સહિત અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા ઠંડક ફેલાઈ. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ. પીરાણા, પકવાન, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદ, ગાંધીનગરમાં છે વરસાદની આગાહી. બનાસકાંઠામાં કાંકરેજના શિહોરીથી પાટણને જોડતો માર્ગ ફરીથી શરૂ કરાયો. બનાસ નદીના વહેણને પગલે માર્ગનું ધોવાણ થતા માર્ગને બંધ કરવામાં આવ્યો. કાંકરેજ આરએનબી દ્વારા માર્ગને સમારકામની કામગીરી શરૂ કરાઈ. આણંદના વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, વલાસણ, સંદેસર, લાંબેલ સહિતના વિસ્તારોમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. વિરામ બાદ વરસાદથી ગરમીથી રાહત અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર. અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ.
ડાંગ જિલ્લાના 2 પુલને જોખમી જાહેર કર્યા. બોરી ગાવઠા પર ખાપરી નદીનો પુલ અને ભેંસ કાંતરી નજીક પૂર્ણા નદી પરનો પુલ ભયજનક. માર્ગ મકાન વિભાગે 2 પુલને ભયજનક જાહેર કર્યા. પુલની બંને તરફ ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ દર્શાવતા બોર્ડ લગાવાયા. છતાં ખાનગી અને સરકારી એસટી બસ સહિતના તમામ વાહનો પુલ પરથી થાય છે પસાર. તંત્રએ માત્ર બોર્ડ લગાવી સંતોષ માન્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. છોટાઉદેપુરમાં લોકાર્પણ પહેલા જ તૂટી ગયો ઓરસંગ નદી પરનો ઘાટ. જાગનાથ મહાદેવ મંદિર નજીક ચાલી રહી હતી કામગીરી. ઘાટ તૂટી જતા લોકોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તપાસની માંગ કરી. ઘાટનું સમારકામ કરવાની પણ માંગ. બનાસકાંઠાના કાંકરેજમાં કંબોઈ નજીક આવેલો ઓવરબ્રિજ 5 વર્ષમાં જ જર્જરિત બન્યો. પાટણ ભીલડી રેલવે લાઇનને જોડતા ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર. બનાય પનીર મજેદાર. सुहाना मसाले बनाए पनीर मजेदार. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં કંબોઈ પાસેનો રેલવે ઓવરબ્રિજ જર્જરિત બન્યો છે. રેલવે વિભાગે મોટા ભાગની ટ્રેનો રદ કરી. બનાસકાંઠાના કામરેજમાં કંબોઈ નજીક આવેલો ઓવરબ્રિજ 5 વર્ષમાં જર્જરિત બન્યો છે. પાટણ ભીલડી રેલવે લાઇનને જોડતા ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઓવરબ્રિજ બન્યાને માત્ર 5 જ વર્ષમાં આ પાયાના પિલ્લરો ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું. પિલ્લરના સળિયા બહાર નીકળી જતા કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પણ પોલ ખુલી છે. જોકે વહેલી તકે તંત્રની બેદરકારી સ્થાનિકોને ધ્યાને આવતા જ મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ રેલવે તંત્ર સફાળું જાગ્યું અને દોડતું થયું છે. રેલવેની એક ટીમે સ્થળ પર પહોંચી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો રેલવેએ તકેદારીના ભાગરૂપે આ રૂટની મોટાભાગની ટ્રેનો રદ કરી દીધી છે. હાલ ઓવરબ્રિજ પરથી માત્ર 4 પેસેન્જર ટ્રેન અને તે પણ ધીમી ગતિએ પસાર કરવામાં આવી રહી છે. જોકે આ વાતને 4 દિવસ વીતી ગયા છે. તેમ છતાં હજુ સુધી કોઈ સમારકામ શરૂ નથી કરાયું. તો બીજી તરફ કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. મત વિસ્તારના ધારાસભ્યએ પણ કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સીએમને પત્ર લખ્યો છે. આગામી સમયમાં કાર્યવાહી થાય છે કે ઢાંગ પીછોડો તે જોવું મહત્વનું બની રહેશે. ડાંગમાં 2 પુલને ભયજનક જાહેર કરી તંત્રએ સંતોષ માની લીધો. પ્રતિબંધ હોવા છતાં પસાર થઈ રહ્યા છે ભારે વાહનો. રાજ્યમાં ક્ષતિગ્રસ્ત બ્રિજના કિસ્સાઓ સામે આવતા પુલની તપાસના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત ડાંગમાં પણ માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના તમામ બ્રિજોની ચકાસણી કરી. તપાસને અંતે જિલ્લાના 2 પુલને ભયજનક જાહેર કર્યા. જેમાં વઘઈ પાસે બોરી ગાવઠા ઉપર ખાપરી નદીનો પુલ ભયજનક જાહેર કર્યો અને ભેંસ કાતરી નજીક પૂર્ણા નદી પરના પુલને પણ ભયજનક જાહેર કરાયો. બંને પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવતા ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા. પરંતુ માર્ગ અને મકાન વિભાગે માત્ર બોર્ડ લગાવીને જ સંતોષ માની લીધો. હકીકત એ છે કે પુલ પરથી હજુ પણ ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે. ન માત્ર ભારે વાહન પરંતુ મુસાફરો ભરેલી એસટી બસ પણ પુલ પરથી પસાર થઈ રહી છે. તેવામાં પુલ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સ્થાનિકોની માંગ છે કે સૂચન બોર્ડ લગાવવાની સાથે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરવામાં આવે જેથી ભારે વાહનોની અવરજવરને અટકાવી શકાય. સાથે મોટી દુર્ઘટના બનતા પણ અટકાવી શકાય. હવે એ જોવું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ સુરક્ષાકર્મી તૈનાત કરે છે કે પછી બોર્ડ લગાવી હાથ ખંખેરી લે છે. અરવલ્લીમાં વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા હોબાળો થયો. સામાન્ય બાબતમાં શિક્ષકે માર મારતા વાલીઓમાં આક્રોશ. અરવલ્લીના ધનસુરાની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા હોબાળો થયો. ઉજળેશ્વરની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે સામાન્ય બાબતમાં માર માર્યો હતો. વિદ્યાર્થીએ શાળામાં મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી. જે અગરબત્તી વિદ્યાર્થી પોતાના ઘરેથી લાવ્યો હોવાથી માર માર્યાનું સામે આવ્યું. તો વિદ્યાર્થીને માર અંગેની વાત તેના પરિવાર અને અન્ય ગામને થતા જ હોબાળો થયો હતો અને શિક્ષક સામે રોષ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં ગામ લોકો શાળામાં પહોંચ્યા હતા. જ્યાં શિક્ષક સામે વાલીઓએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. શાળા પરિસરમાં પણ ગામ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તિરંગા યાત્રા તરફ અમિત શાહ પહોંચી ગયા છે. સીધા જઈશું તે તરફ. સ્વાગત. नमस्कार. हर घर तिरंगा
અને મારી માટી મારો દેશના ઉચ્ચ ભાવને અંતરમાં પ્રગટ કરી દેશની માટીને નમન, શહીદોને વંદન અને તિરંગાની આન બાન શાનને કાયમ રાખવાની ભાવના ઉજાગર કરતા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે માનવંતા મહાનુભાવોને સહર્ષ આવકારીએ છીએ. આ દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ભારતના લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રતિ સન્માન વધારવા માટે ભારત સરકારની એક ઉચ્ચ પહેલ છે. ગત વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એકજૂટ કર્યો અને સામૂહિક રાષ્ટ્રીય ઉત્સવની ભાવનાને ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારે આજે આ અભિયાનમાં સંમિલિત થઈ દેશદાજ અને રાષ્ટ્રકાજને સર્વોપરી રાખવા, તિરંગાની શાનને વધુ ઉન્નત કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ. આજના આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત માનવંતા મહાનુભાવોનું વિધિવત સ્વાગત કરીને આવકાર ભાવ પ્રગટ કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ આપણી વચ્ચે પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવકારવા માટે માનનીય મેયર શ્રી કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત અને નેતા શ્રી ભાસ્કર ભટ્ટને વિનંતી કરીએ આપ સૌ સંયુક્ત રીતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આપણે સૌ પણ ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત. હવે વિનંતી કરીએ છીએ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીનું આપ સ્વાગત કરશો. ધન્યવાદ. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ અને આગેવાનો પણ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું સ્વાગત કર. ખૂબ ખૂબ આવકાર. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, દંડકશ્રી અને નેતાશ્રીને કે આપ સંયુક્ત રીતે આપણી વચ્ચે પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ આવકાર. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સર્વે માનવંતા મહાનુભાવોને સહર્ષ આવકારીએ છીએ. શ્રેષ્ઠ ભારત, નયા ભારતના નિર્માણમાં આપણી આ ગુર્જર ધરા પણ વિકાસના અનેક પ્રકલ્પો થકી ચૌમુખી વિકાસ સાધીને ઉન્નત પ્રદાન કરી રહી છે. આવા આપણા ગુજરાતની વિકાસ યાત્રાનું સુકાન સંભાળી રહેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજના પ્રસંગે નમ્ર નિવેદન કરીએ આપના પ્રસંગોચિત સંબોધન માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના શુભ આરંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આરોગ્ય તથા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ તથા સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી નરહરિભાઈ અમીન, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ, પક્ષના નેતા ભાસ્કરભાઈ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ કુશવા, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી પાયલબેન કુકરાણી, શ્રી કંચનબેન રાદડિયા, શ્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી પ્રદેશના કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, સંગઠનના પદાધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો,
સૌને મારા નમસ્કાર. આજે આ ભવ્ય તિરંગા યાત્રામાં આપણી વચ્ચે આપણા દેશના બહાઉસ ગૃહ અને સહકારિતા મંત્રી અને આપણા વિસ્તારના જ સાંસદ શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત છે. ત્યારે એ વાત યાદ કરાવવી જોઈએ કે ભારતનું જ અભિન્ન અંગ હોવા છતાં કાશ્મીરમાં તિરંગો ફરકાવવામાં સંઘર્ષ કરવો પડતો હતો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તિરંગાની શાન વધારવા સંઘર્ષ કરીને એક સમયે કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. દેશની ભાવિ પેઢીને એક અને અખંડ રાષ્ટ્રના નાગરિક તરીકે આ સંઘર્ષ ન કરવો પડે અને તિરંગો શાંતિ લહેરાવી શકે તે માટે દેશવાસીઓની આકાંક્ષા પૂરી કરવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ સંકલ્પ કર્યો હતો. જે લોકોએ કહેતા હતા કે કાશ્મીરમાં 370 નાબૂદ કરશો તો લોહીની નદીઓ વહેશે, પણ એમને ક્યાં ખબર હતી કે હવે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના સબળ નેતૃત્વમાં લોહીનું ટીપું વહેડાવા વગર કલમ 370 દેશમાંથી નાબૂદ થઈ ગઈ. કાશ્મીરમાં આપણો તિરંગો શાનથી ફરકી રહ્યો છે તેના શ્રેયમાં અધિકારી પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મજબૂત ગૃહમંત્રી અમિતભાઈ છે. શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં આતંકવાદ અને ડ્રગ્સના દૂષણને ડામવામાં પણ આપણને સફળતા મળી છે. પોલીસ, બીએસએફ, સીમા સુરક્ષા દળ, સીઆરપીએફ જેવા પેરામિલિટરી ફોર્સને પણ ગૌરવ વધાર્યું છે. આપણે ગયા વર્ષે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં તિરંગો ઘરે ઘરે ફરકાવવાની અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે. મારી માટી મારો દેશ અભિયાનના જ ભાગરૂપે ગયા વર્ષના સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની જેમ રાષ્ટ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી માટે હર ઘર તિરંગાનું આહવાન આ વર્ષે પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપ્યું છે. આઝાદીના 75 વર્ષ આપણે 1 કરોડથી વધુ તિરંગા ફરકાવવાનું અભિયાન ઉપાડ્યું હતું. આ અભિયાન જન ઘર ઘર સુધી સફળ બન્યું અને સમગ્ર ગુજરાત તિરંગામય થયું હતું. સાબરમતીના કિનારે વસેલા અમદાવાદ મહાનગરે આઝાદીની અહેલેખ જગાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ મહાનગરે પણ ઉત્સાહભેર શ્રી નરેન્દ્રભાઈની હાકલને વધાવી લીધી છે અને આજથી 15મી ઓગસ્ટ દરમિયાન જન સહયોગથી અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ તિરંગા પૂરા આન બાન શાનથી ઘરે ઘરે ફરકાવવાનું આયોજન કર્યું છે. આજે અમદાવાદીઓ પણ તિરંગાની જેમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે તેવું જીવન જાગતું ઉદાહરણ આ ભવ્ય તિરંગા યાત્રા છે. દેશ જ્યારે સ્વતંત્રતાનો જંગ લડી રહ્યો હતો ત્યારે લોકોમાં કેવી દેશદાસ હૃદય અને અનેક ગાથાઓ તિરંગામાં સમાયેલી છે. દેશની એકતા, અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક આપણો તિરંગો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે હવે દેશવાસીઓ આગામી 25 વર્ષ અમૃતકાળ આપણા માટે કર્તવ્યકાળ છે. બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાથી પાલન કરીશું તો અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સ્વપ્ન ભારત અવશ્ય બનાવી શકીશું. આઝાદીના જંગમાં અગ્રેસર રહેલું આપણું ગુજરાત આ તિરંગા અભિયાન સાથે મારી માટી મારા દેશને પણ જ્વલંત સફળ બનાવીને ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરશે જ. આઝાદીના અમૃતકાળના 5 સંકલ્પો પૈકી બીજો સંકલ્પ છે દેશની ગુલામીની માનસિકતામાંથી મુક્તિ કરાવવાનો. હજુ 1 દિવસ પહેલા જ દેશની સાંસદમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા ગૃહમંત્રીએ ગુલામીના પ્રતીક્ષામાં 3 દંડ વિધાનો નાબૂદ કરીને ભારતીય નાગરિકોને બંધારણે આપેલા અધિકારોની સુરક્ષા આપતા નવા કાયદા રજૂ કર્યા છે. આ કાયદામાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અસરકારક બનાવવા તેમજ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા કડક જોગવાઈઓ કરી છે. દેશમાં શ્રી નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન અને અમિતભાઈ જેવા ગૃહમંત્રી હોય ત્યાં સુધી આપણો તિરંગો શાનથી લહેરાશે જ, પરંતુ આપણું પણ કર્તવ્ય છે કે રાષ્ટ્રીય ભાવના મજબૂત કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં સૌ ઉમંગ ઉલ્લાસ અને દેશ પ્રેમથી જોડાઈએ. આપણી માટીના સપૂતોની વંદના અને પુણ્ય સ્મરણી કરીને
રાષ્ટ્રભક્તિના અભિયાનને જ્વલંત સફળતા અપાવવામાં ગુજરાત અને અમદાવાદીઓ ક્યાંય પાછી પાની નહીં કરે એવો મને વિશ્વાસ છે. આપણે સૌ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ તિરંગાની તસવીર મૂકીએ અને ઘર પર તિરંગો લહેરાવીને દેશ માટેની લાગણી વ્યક્ત કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાષ્ટ્રભાવની ભાવના ઉજાગર કરતા આપના પ્રેરક સંબોધન બદલ ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. રાષ્ટ્રહિતને સમર્પિત નિર્ણાયક, નિડર, દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહેલ કર્મશીલ અને ઉર્જાવાન લોકનેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો સહૃદય નિવેદન કરીએ. આજના દિવસે આપના પ્રેરણાત્મક સંદેશ દ્વારા આપણા સૌનું માર્ગદર્શન કરશો. મારી સાથે બંને હાથ ઉપર ઉઠાઈ, જેમના હાથમાં તિરંગો હોય એ તિરંગો લહેરાઈ જોરથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. मंच पर उपस्थित गुजरात के मुख्यमंत्री, लोकप्रिय नेता श्रीमान भूपेंद्र भाई पटेल, गुजरात राज्य के आरोग्य मंत्री ऋषिकेश भाई पटेल, गुजरात के सहकारिता मंत्री श्री जगदीश विश्वकर्मा जी, गुजरात के गृह मंत्री श्री हर्ष संघवी जी, अहमदाबाद के प्रथम नागरिक मेयर महोदय, मेरे साथी सांसद, अहमदाबाद शहर के सारे विधायक, उपस्थित सभी पदाधिकारीगण और आज राष्ट्रभक्ति के सैलाब से तरबतर मेरे सामने खड़े हुए प्यारे भाइयों बहनों, आप सभी को मेरा नमस्कार. मोदी जी ने आजादी के अमृत महोत्सव के वर्ष को एक बहुत अच्छे भाव के साथ देश की जनता के सामने रखा. 1857 से लेकर 1947 तक का 90 साल का हमारा आजादी का संघर्ष, जिसके परिणाम स्वरूप लोकतंत्र की जननी ऐसा हमारा ये देश आज दुनिया का सबसे बड़ा लोकतंत्र बनकर 75 साल से दुनिया में अपना रास्ता बना रहा है. परंतु हमें आजादी मिली, यहां जो युवा पीढ़ी है इसको मैं विशेष कर कहना चाहता हूं, हमें आजादी मिली, इसके पीछे लाखों करोड़ों लोगों ने 90 साल तक अविरत संघर्ष किया, पूरा जीवन बलिदान किया. कई लोग युद्ध के मैदान में हंसते हंसते तोप के गोले के सामने खड़े रहकर शरीर के फुर्चे फुर्चे उड़ गए. भगत सिंह जैसे वीर शहीद हंसते हंसते इंकलाब जिंदाबाद का नारा लगाकर फांसी के मंच पर चढ़ गए. 17 साल के खुदीराम बोझ, जिसके सामने पूरा जीवन पड़ा था, वो होनहार खुदीराम फांसी के मंच पर चढ़ गया और कहा, मैं फिर से आऊंगा और आपके सामने फिर से लड़ूंगा. ये जज्बा जो आजादी प्राप्त करने का था, वो 70 साल तक चला.
उसने ना जाति देखी, ना धर्म देखा, ना प्रदेश देखा, ना क्षेत्र देखा, ना उम्र देखी। एक और 17 साल का खुदीराम बोस है जिसके जीवन की अभी तो शुरुआत होनी थी और फांसी के मंच पर चढ़ गया। और दूसरी ओर 80 पार किए हुए बाबू कुंवर सिंह है जिन्होंने सन 57 के संग्राम में अपने ही दाहिने हाथ से बायां हाथ काटकर गंगा में बहा दिया और लड़ते रहे और वीर गति को प्राप्त हुए। हमारे लिए ये जो हमारे पुरखे हैं उन्होंने जो बलिदान दिया है वो सिर्फ बलिदान नहीं है, आने वाली पीढ़ी के लिए, हम सब के लिए एक संस्कार है। देश के लिए जीवन जीने का संस्कार है। आज आजादी के 75 साल हो गए। हम देश के लिए मर तो नहीं सकते क्योंकि देश आजाद हो गया है, मगर देश के लिए जीने से हमें कोई नहीं रोक सकता। आजादी के अमृत महोत्सव में नरेंद्र मोदी जी ने समग्र देश के अंदर देशभक्ति का एक ज्वार खड़ा करने का काम किया। 15 अगस्त 2023 को आजादी का अमृत महोत्सव समाप्त हो, परंतु इसके साथ ही मोदी जी ने कहा है 15 अगस्त 2023 से लेकर 15 अगस्त 2047 तक आजादी का अमृत काल मनाएंगे और आजादी के 75 साल से 100 साल की यात्रा इस देश को हर क्षेत्र के लिए महान बनाने के लिए हम जिएंगे, हर क्षेत्र के अंदर नंबर 1 बनाने के लिए देंगे। और ये अमृत काल विशेषकर हमारी युवा पीढ़ी के लिए बड़ा महत्वपूर्ण है। जैसे सन 57 से 47 तक 90 साल तक युवा पीढ़ी ने आजादी के आंदोलन का नेतृत्व किया और देश को गुलामी की जंजीरों से मुक्त किया, उसी तरह 2023 से 2047 से 25 साल भारत की युवा पीढ़ी ने भारत को महान बनाने की कवायद के लिए देने हैं, भारत माता को समर्पित करने हैं। और मित्रों, जब आज आजादी के अमृत महोत्सव की संध्या पर खड़े हैं, तब मोदी जी ने ये जो अभियान चलाया था, देश के हर बच्चे, हर युवा के मन में देशभक्ति का ज्वार खड़ा करने का, मैं देख रहा हूं मेरे सामने हजारों लोग तिरंगा लेकर खड़े हैं। वो अभियान को मैं सफल होते हुए देख रहा हूं। 15 अगस्त 2022 को देश में एक भी घर ऐसा नहीं था जिस पर तिरंगा न फहरा हो, किसी ने सेल्फी नहीं ली। मोदी जी ने फिर से आह्वान किया है। अभी भूपेंद्र भाई ने बताया 6.5 करोड़ की आबादी गुजरात की और करीब 1 करोड़ परिवार, सबके घर पर तिरंगा फहरे तो पूरा गुजरात और पूरा देश तिरंगामय हो जाएगा। मेरे लिए सौभाग्य की बात है कि आज मेरे मत क्षेत्र के अंदर इतना बड़ा आयोजन हुआ है और मैं यहां उपस्थित हूं। मेरी मिट्टी मेरा देश, हर गांव से वो मिट्टी जिसके लिए लाखों लोगों ने बलिदान दिए, वो मिट्टी और तिरंगा हाथ में लेकर युवा निकलेंगे, युवा दिल्ली पहुंचेंगे और वहां मोदी जी को सारे देश से आई हुई मिट्टी तिरंगे के साथ थमाएंगे और महान भारत के संकल्प को युवा शक्ति हर गांव में दोहराएगी। मित्रों, मुझे विश्वास है मोदी जी के नेतृत्व में जिस प्रकार से देश ने आजादी के अमृत महोत्सव के आंदोलन को देशभक्ति का ज्वार खड़ा करने का एक जरिया बनाया, उसी तरह से
मेरा देश मेरी मिट्टी, एक कार्यक्रम हमारे देश के हर गांव की पवित्र मिट्टी और हमारे आन बान शान हमारा तिरंगा आने वाले दिनों में महान भारत, विकसित भारत, आत्मनिर्भर भारत बनाने का हमारा संकल्प पूरा करेगी। आज मैं इस मंच से मेरी कॉन्स्टिट्यूएंसी के सभी मतदाता भाइयों बहनों को, समग्र गुजरात की जनता को और समग्र देशवासियों को अपील करना चाहता हूं कि 13 अगस्त से 15 अगस्त अपने घर पर तिरंगा लहराइए और अपनी सेल्फी को ऑनलाइन अपलोड करिए। आपका एक फोटो, आपका तिरंगा लहराने का काम इस समग्र देश को महान बनाने के अभियान में देखते देखते परिवर्तित हो जाएगा। और जिस उत्साह के साथ, जिस उमंग के साथ मेरे सामने युवा खड़े हैं, मुझे विश्वास है कि ये अभियान देशभक्ति की भावना को चरम सीमा पर ले जाएगा और देश को महान बनाने के संकल्प को व्रज से ज्यादा दृढ़ता के साथ जन जन में और विशेषकर बच्चों में और युवाओं में प्रस्थापित करेगा। अंत में मैं सभी को अपील करता हूं, आप लोगों को दिखाई नहीं पड़ता मगर मुझे यहां से दिखाई पड़ता है, हृदय की गहराइयों तक आनंद और उत्साह की भावना खड़ी हो, ऐसा दृश्य है। सबको मैं कहना चाहता हूं, तिरंगा ऊंचा कर कर, तिरंगा उठाकर सभी लोग वंदे मातरम बोलकर तिरंगा को फहराएंगे। बोलिए मेरे साथ, वंदे 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 वंदे, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री जी, आपका अनुरोध करेंगे अब केंद्रीय मंत्री जी एवं महानुभाव से कि अब तिरंगा यात्रा को आप प्रस्थान करवाएं। आपके संबोधन ने आज राष्ट्रभक्ति का जुनून हमारे रग रग में प्रवाहित किया है। इस प्रेरणा के लिए बहुत बहुत धन्यवाद माननीय मंत्री जी एवं सभी महानुभावों का। और अब तिरंगा यात्रा को माननीय केंद्रीय मंत्री जी, मुख्यमंत्री जी एवं सभी महानुभाव प्रस्थान करवाएंगे। इस तिरंगा यात्रा में सबसे पहले सम्मिलित होंगे विविध प्लाटून, जो कि अपने प्लाटून कमांडर की अगवानी में आगे कूच करेंगे। आज के इस कार्यक्रम का और इस परेड का नेतृत्व कर रहे हैं एसीपी श्री के डिवीजन मिलाप पटेल। प्रथम प्लाटून है आर्मी प्लाटून, कैप्टन अंकित कुमार और पीएल कैडर नायब सूबेदार मीनाराम बोडो। दूसरा प्लाटून आर्मी बैंड, जिसका नेतृत्व कर रहे हैं नायब सूबेदार MK सरीपम्मा। तीसरा प्लाटून, प्लाटून कमांडर BSF बैंड, प्लाटून कमांडर अजीत कुमार यादव, सार्जेंट किशन कुमार।
गुजरता हुआ प्लाटून कमांडर श्री देवीदास बोराटे, प्लाटून सार्जेंट लीला देवी। पश्चात पुलिस प्लाटून मन से गुजरता हुआ प्लाटून कमांडर श्री I.J. पटेल, प्लाटून सार्जेंट श्री M.M. पठान। पुलिस प्लाटून 2 श्री J.J. हड़वदिया, श्री M.M. ठाकुर। BSF बैंड मन से गुजरता हुआ जिसका नेतृत्व कर रहे हैं सब इंस्पेक्टर नाथूराम। पुलिस प्लाटून 3 प्लाटून रिक्रूट कैडेट जिसका नेतृत्व कर रहे हैं श्री S.J. फुलतरा, प्लाटून सार्जेंट M.R. जाला। पुलिस प्लाटून 4 प्लाटून कालीमाती जिसका नेतृत्व कर रहे हैं श्री A.J. वंजारा, प्लाटून सार्जेंट N.A. पटेल। વિવિધ પ્લાટૂન્સ મંચ પાસેથી પસાર થઈ રહી છે તિરંગાની આન બાન શાન સાથે। पुलिस प्लाटून 5 प्लाटून तालीमार्थी जिसका नेतृत्व कर रहे हैं R.M. बाड़ा, प्लाटून सार्जेंट श्री Y.D. रहेवर। बैंड 3 पुलिस बैंड जिसका नेतृत्व कर रहे हैं श्री वासुदेव कांतिलाल। पुलिस प्लाटून 6 प्लाटून तालीमार्थी जिसका नेतृत्व कर रहे हैं श्री A.D. भट्ट, प्लाटून सार्जेंट श्री H.C. पारेख। पुलिस प्लाटून 8 प्लाटून कमांडर श्री S.K. डामोर, प्लाटून सार्जेंट श्री A.J. राठौड़। पुलिस प्लाटून 8 प्लाटून कमांडर श्री A.A. व्यास, प्लाटून सार्जेंट श्री D.B. पलास। अंत में गुजरात पुलिस बैंड जिसका नेतृत्व कर रहे हैं श्री वासुदेव कांतिलाल। प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान पर अंग्रेजों भारत छोड़ो आंदोलन की वर्षगांठ के अवसर पर बुधवार से मेरी माटी मेरा देश कार्यक्रम की शुरुआत हुई। गांव से लेकर शहर तक भारत माता की जय, जय हिंद के नारे क्रांतिकारियों और शहीदों को नमन करने देश भर में ये अभियान छिड़ा है। मानवंता महानुभावों અને નગરજનો પણ હવે આ તિરંગા યાત્રામાં જોડાશે। આ જુસ્સો, આ ઉત્સાહ અને આ જન સહેલાબ રાષ્ટ્રભક્તિના ભાવને આપણા અંતરમાં અંકિત કરે છે, આપણી નસ નસમાં ઉજાગર કરે છે। આ જુસ્સો માત્ર એક દિવસનો નથી, આ જુસ્સાને આપણે હર હંમેશ આપણા અંતરમાં પ્રસ્થાપિત રાખીએ અને આપણા કર્મો, આપણા કાર્યો થકી દેશ સેવામાં તત્પર રહીએ તેવી અભિલાષા સાથે ફરી એકવાર આપ સૌને ભારત માના જયઘોષ સાથે આપણે સૌ સંમિલિત થઈશું આ તિરંગા યાત્રામાં। બોલો ભારત માતા કી। તો સીધા જઈશું સંવાદદાતા દીપિકા પાસે। જી દીપિકા, કેવો માહોલ છે? બિલકુલ મિત્તલ, અમારી પાછળ જોઈ શકો છો અહીં તિરંગા યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। દરેક વ્યક્તિના આજે જીવનમાં ખૂબ જ મહત્વનો દિવસ છે તિરંગા યાત્રા। 13 ઓગસ્ટના આજથી જે શરૂઆત થઈ છે તેને કારણે ખાસ કરીને
છે દરેક વ્યક્તિના તિરંગા હાથમાં તિરંગા જોવા મળી રહ્યો છે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યાની અંદર પોલીસ જવાનો જોડાયેલા છે। સાથે જ આપ જોઈ રહ્યા છો થોડી ક્ષણોની અંદર આપને ભૂપેન્દ્ર પટેલ જેઓ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના વિઝ્યુઅલ્સ જોવા મળશે। સાથે કેન્દ્રીય ગૃહમંત્રી છે તિરંગા યાત્રામાં તેઓ પણ જોવા મળશે। આ યાત્રા 3 કિલોમીટરની છે અને 3 કિલોમીટરની યાત્રા દરમિયાન ખાસ કરીને જે તમામ આકર્ષણો છે તે તમામ આકર્ષણો પણ જોવા મળશે। 600 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળશે જેને નગર નિગમ દ્વારા બનાવવામાં આવ્યો છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બનાવવામાં આવ્યો છે અને તમામ લોકો છે માર્ચિંગ કરતા કરતા આગળ વધી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દરેક વ્યક્તિના હાથમાં આજે તિરંગો છે અને દેશભક્તિના રંગમાં આખું ગુજરાત રંગાયું છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા તે સબ્જેક્ટ ઉપર ખાસ કરીને દરેક ઘરમાં તિરંગા। તો હાલ સમાચારોમાં આટલું જ, પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। આગામી 4 દિવસ રાજ્યના વિસ્તારોમાં પડશે સામાન્યથી મધ્યમ વરસાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી। ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી, 670 ફૂટ પર પહોંચી જળ સપાટી। રાજ્યમાં આજે યોજાશે ટેટ પરીક્ષા, અમદાવાદના 16 કેન્દ્રો પર 2985 ઉમેદવારો આપશે પરીક્ષા।